મિત્રો આજનો દિવસ 12 જેમાં અધ્યાય 1 શ્લોક નંબર 11. આ શ્લોકમાં દુર્યોધને સૌ યોદ્ધાઓને પોતાની ચિંતા સાથે કહે છે કે બધા ભીષ્મ પિતામહની રક્ષા કરજો. મિત્રો જે માણસ એટલો શક્તિશાળી હોય એને રક્ષા જોઈએ ખરા? મિત્રો અહીંયા નેતૃત્વની નબળાઈ છે. જે માણસ પોતે સ્વયં અસ્થિર હોય છે, જે પોતાનું ધ્યાન નથી રાખી શકતો, એ પોતાને રક્ષા કરવા માટે કહે છે. એટલે કે જે માણસને નેતાની સુરક્ષાની ચિંતા હોય છે એ પોતે અંદરથી સ્વયં પોતે અસુરક્ષિત હોય છે. ગીતા આપણને આમાં એમ કહે છે કે જીવનમાં પણ જે વારંવાર એમ કહે છે આપણને કે મને સાચવજો, એ માણસ અંદરથી ડરેલો હોય છે. મિત્રો ગીતા શીખવે છે સાચી શક્તિ એ બીજાને આશ્રય આપે છે, રક્ષણ આપે છે અને ધર્મ સાથે ઉભો રહેનારો ક્યારેય ડરતો નથી. જય શ્રી કૃષ્ણ.